પ્રિય મિત્ર, આજે તમે આ સ્તવન કાર્યક્રમ સાંભળવા માટે તમારો રેડિયો ચાલુ કર્યો છે, એ માટે હું તમારો આભાર માનું છું. તમારામાંના ઘણા બધા શ્રોતા મિત્રો ખૂબ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરે છે, અને એ માટે હું તમ સૌનો આભાર માનું છું. ઈશ્વર પ્રભુએ કેટલી બધી અદભુત કૃપા આપણા ઉપર કરી છે કે એમણે આપણા હાથમાં રેડિયો જેવું માધ્યમ મૂક્યું છે, જેની મારફતે આપણે સાથે મળીને એકબીજાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ સાથે મળીને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. તમે જાણો છો એ રીતે મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 9મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે આપણે 10મા કલમથી આગળ વધીને 41મી કલમ સુધી પહોંચીશું. યોહાન અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય 10 થી 41 કલમો, અને એ પછી 10મા અધ્યાયની પહેલી અને બીજી કલમ જોવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 290 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો, અને સાથે સાથે નોટ અને પેન પણ રાખજો. એટલા માટે કે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે કંઈ બાબતો તમને અગત્યની લાગે તમારા પોતાના જીવન માટે, તમારા પરિવાર માટે, એ તમે તમારી નોટમાં નોંધી લઈ શકો. ઠીક, તો હવે તમે મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 10 થી 12 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, તેઓએ પૂછ્યું, તારી આંખો કેવી રીતે ઉઘડી ગઈ? તેણે જવાબ આપ્યો, ઈસુ નામના એક માણસ છે, તેમણે થોડી માટી પલાળીને મારી આંખો પર ચોપડી અને મને કહ્યું, શિલોઆહના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ. એટલે હું ગયો, અને જેવું મેં મોં ધોયું કે તરત જ હું દેખતો થયો. તેઓએ પૂછ્યું, તે ક્યાં છે? તેણે જવાબ આપ્યો, મને ખબર નથી. હવે તમે જુઓ, આ એક અંધ વ્યક્તિ દેખતી થઈ છે. એવો વિશ્વાસ એના પડોશીઓ કરતા નથી, પરંતુ એ અંધ હતો. એણે જાતે જ જઈને પોતાના પડોશીને જણાવ્યું છે કે હું એક અંધ માણસ હતો, પરંતુ હવે હું દેખતો થયો છું. હવે આગળ જુઓ, 13 થી 15 કલમ. ફરોશીઓએ કરેલી તપાસ, એ શીર્ષક નીચે 13 થી 15 કલમોમાં લખ્યું છે કે પછી તેઓ આંધળા માણસને ફરોશીઓ પાસે લઈ ગયા. જે દિવસે ઈસુએ માટી પલાળીને તેની આંખો ઉગાડી હતી તે તો વિશ્રામવાર હતો. તેથી ફરોશીઓએ તે કઈ રીતે દેખતો થયો તે વિશે પૂછ્યું. તેણે તેઓને કહ્યું, તેમણે થોડી માટી પલાળીને ચોપડી, મેં મારું મોં ધોયું અને હવે હું જોઈ શકું છું. આ અંધ વ્યક્તિ દેખતી થઈ છે. જન્મથી અંધ હતી આ વ્યક્તિ, અને એ પોતાના ગુજરાન માટે ભીખ માગતી હતી. એવી વ્યક્તિ જ્યારે દેખતી થઈ છે ત્યારે શું આવા પ્રત્યાઘાતો આપવા જોઈએ? અરે, આનંદ કરવો જોઈએ, હર્ષ કરવો જોઈએ, કારણ કે કોઈ એક વ્યક્તિનું ભલું થયું છે, ને એ પણ એક અંધ વ્યક્તિની આંખો ખુલી ગઈ છે. પડોશીઓ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવા માંગે છે. જેણે તારી આંખો ખોલી તે ક્યાં છે? અને એણે શું જવાબ આપ્યો અંધ વ્યક્તિએ, જે દેખતી થઈ છે, કે જે મને ખબર નથી. હવે આ લોકોની જે સમક્ષ બાબત છે, એ લોકોની સમક્ષ આ વ્યક્તિની સાક્ષી કેટલી બધી સ્પષ્ટ છે. અને આ લોકો પણ અહીંયા આનંદ વ્યક્ત કરવાને બદલે કંઈક જુદો જ ભાવ પ્રગટ કરે છે. કયા લોકો? ફરોશીઓ. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના તરસ્યા છે. ઈસુ ખ્રિસ્ત કોઈનું ભલું કરે એ આ ફરોશી ધર્મના ધુરંધરોથી જોયું જતું નથી. એક અંધ વ્યક્તિ દેખતી થઈ છે, એ પણ એમનાથી જોયું જતું નથી. અને હવે શું કરવું એ એમને સમજાતું નથી. 16મી કલમ. કેટલાક ફરોશીઓએ કહ્યું, આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો હોઈ શકે નહીં, કારણ કે તે વિશ્રામવાર પણ પાળતો નથી. બીજાઓએ કહ્યું કે પાપી માણસ આવા અદ્ભુત કાર્યો કેવી રીતે કરી શકે? એમ તેમનામાં ભાગલા પડ્યા. શંકા વગર મિત્ર કહી શકાય કે આ ફરોશી લોકો પૃથ્વી ઉપરના લુચ્ચા માણસો હતા. શંકાનો પડછાયો પડે અને એ લોકો એને પામી જતા, જાણે કે કોઈ ગ્રીક તત્વચિંતકો કરતા પણ હોશિયાર ના હોય. ઠીક, હવે આગળ 17 અને 18 કલમો જુઓ. અહીંયા લખ્યું છે, તેથી ફરોશીઓએ માણસને ફરી પૂછ્યું, તું કહે છે કે તેણે તને દેખતો કર્યો છે, તો પછી તું તેના વિશે શું કહે છે? તેણે જવાબ આપ્યો, તે ઈશ્વરના સંદેશવાહક છે. યહૂદી અધિકારીઓ હજુ પણ માનવા તૈયાર ન હતા કે તે માણસ આંધળો હતો અને હવે દેખતો થયો છે. તેથી તેના મા બાપને બોલાવ્યા અને પૂછ્યું. યહૂદી લોકોમાં ફરોશી પંથના માણસો સત્ય વસ્તુને, હકીકતને સ્વીકારવા તૈયાર નથી. એમનો અહમ, એમનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, મસીહ છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે, એ સ્વીકારવા તૈયાર નથી.
આગળ 19 થી 22 કલમો જુઓ. અને પૂછ્યું, શું આ તમારો દીકરો છે? તમે તો કહો છો કે તે આંધળો જ જન્મ્યો હતો, તો પછી તે હવે શી રીતે જોઈ શકે છે? મા બાપે જવાબ આપ્યો, અમે જાણીએ છીએ કે તે અમારો દીકરો છે અને તે આંધળો જ જન્મ્યો હતો, પરંતુ અમને ખબર નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે અને કોણે તેની આંખો ઉઘાડી. તેને જ પૂછો ને, તે પુખ્ત ઉંમરનો છે અને પોતે જવાબ આપી શકે તેવો છે. તેના મા બાપે એમ કહ્યું કારણ કે યહૂદી અધિકારીઓથી તેઓ ડરતા હતા, કારણ કે યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજન સ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ ધાર્મિક યહૂદીઓ હવે ધર્મને આગળ ધરે છે. જુઓ તમે, જ્યારે સત્યને પક્ષે ઉભા રહેવાની વાત ચાલતી હોય ત્યારે જો વ્યક્તિને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે, ધાર્મિક અને સામાજિક રીતે વ્યક્તિનો બહિષ્કાર કરવામાં આવે, ત્યારે વ્યક્તિ ત્યાં સમાધાનકારી વલણ અપનાવે છે. હવે એ તો હકીકત હતી કે આ અંધ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેખતો થયો છે અને એ વ્યક્તિ પોતે જાણે છે કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેખતો કર્યો છે. વ્યક્તિ એ પણ જાહેર કરે છે કે ઈસુ પ્રબોધક છે, ઈશ્વરના સંદેશવાહક છે, અને લોકો પણ જાણે છે કે આ અંધ વ્યક્તિ જન્મથી અંધ હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને દેખતી કરી છે. અને એમ છતાં યહૂદી આગેવાનો ધર્મને નામે સત્યનો અસ્વીકાર કરે છે. મિત્ર, 23મી કલમ જુઓ. તેથી જ તેના મા બાપે કહ્યું, તે પુખ્ત ઉંમરનો છે, તેને જ પૂછો. માત પિતા સત્ય જાણતા હતા. યાદ રાખો મિત્ર કે અદ્ભુત કાર્ય થયું છે એમના દીકરાના જીવનમાં. ઈસુ ખ્રિસ્ત દ્વારા અમારો દીકરો દેખતો થયો છે, પરંતુ ચમત્કાર કેવી રીતે થયો તેનો ખુલાસો એ લોકો આપવા તૈયાર નથી. આ માત પિતા સામાજિક રીતે બહિષ્કૃત થવા માંગતા નહોતા. યહૂદી અધિકારીઓ એ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ આ માણસને દેખતો કર્યો છે, પરંતુ એ માન સન્માન ઈસુ ખ્રિસ્તને મળે એ એમનાથી સહન થાય એવું નહોતું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ નીચા અને હલકા પાડવા માટે જાત જાતની ધમકીઓ એમણે આપી. 24મી કલમ જુઓ. આંધળા જન્મેલા માણસને તેઓએ બીજી વાર બોલાવડાવ્યો અને કહ્યું, ઈશ્વરનો ડર રાખીને સાચું બોલજે. અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે. આ ધર્મના ધુરંધરો ફરીથી અગાઉની જેમ જ એ જ દલીલ તરફ પાછા જાય છે. આ માણસે જેણે પણ તને દેખતો કર્યો છે તેણે વિશ્રામવારનો ભંગ કર્યો છે અને એટલા માટે એ પાપી છે. ઈસુ નામના આ માણસને જરા પણ માન સન્માન આપશો નહીં, માત્ર ઈશ્વરને જ મહિમા આપો. આ બોલવામાં કેટલું બધું સુંદર લાગે છે મિત્ર, પરંતુ આ લોકો ઈશ્વરને માન આપવા માંગતા નહોતા, એ પણ એક હકીકત છે. 25મી કલમ જુઓ. તે માણસે જવાબ આપ્યો, તે માણસ પાપી છે કે નહીં તે હું જાણતો નથી. એક વાત હું જરૂર જાણું છું, હું આંધળો હતો અને હવે દેખતો થયો છું. આ દેખતા થયેલા માણસને હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા નથી. યહૂદીઓ એને બીજી વખત એમની અદાલત પાસે બોલાવી લાવ્યા છે અને એટલે આ માણસ હવે કંટાળી ગયો છે. વારંવાર એકની એક જ વાત એને પૂછવામાં આવી રહી છે અને આ માણસ હવે કેવી સાક્ષી આપે છે? કહે છે, એક વાર હું જરૂર જાણું છું, એક વાત હું જરૂર જાણું છું, હું આંધળો હતો અને હવે દેખતો થયો છું. આ કેટલી બધી અદ્ભુત અને કેટલી બધી સ્પષ્ટ સાક્ષી છે મિત્ર. આ સાક્ષી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિની છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના પાપો માફ થઈ ગયા છે. પાપોની માફીનો એને અનુભવ થયો છે અને એટલા માટે હવે જાહેર કરે છે કે મારા પાપ માફ થયા છે. હું જાણું છું કે હું પાપી હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પાપો માફ કર્યા છે. હું એક સમયે આત્મિક રીતે અંધકારમાં હતો, પણ હવે આત્મિક પ્રકાશમાં છું. એક સમયે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નહોતો, પરંતુ હવે ઈસુ ખ્રિસ્ત મારા મુક્તિદાતા છે. 26 થી 28 કલમોમાં લખ્યું છે કે તેઓએ તેને પૂછ્યું, તેણે તને શું કર્યું હતું? તેણે કેવી રીતે તારી આંખો ઉઘાડી? તેણે જવાબ આપ્યો, મેં તમને જવાબ આપી દીધો છે, પણ તમે માનતા નથી. તમે કેમ ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ એમના શિષ્ય થવા ચાહો છો? તેઓએ તેને ગાળો દીધી અને કહ્યું, તું તેનો શિષ્ય લાગે છે, પણ અમે તો મોશેના શિષ્યો છીએ. ચમત્કાર કેવી રીતે થયો છે? તમે જુઓ મિત્ર, ચમત્કાર કેવી રીતે થયો છે એ જાણવા આ લોકો વારંવાર એકની એક વાત પૂછ્યા કરતા હતા. એ લોકો કોઈક એવી બાબત એમાંથી શોધવા માંગતા હતા જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ચમત્કાર કર્યો નથી એ સાબિત કરી શકાય. અને એ લોકો એમ વિચારે છે કે આવું તો કદી બને જ નહીં, અને બન્યું છે તો આપણે શોધી કાઢીએ કે કેવી રીતે બન્યું. પણ હકીકતને એ લોકો નકારી શકતા નથી અને એમ છતાં એ લોકો એનો સ્વીકાર કરવા પણ તૈયાર નથી. એ તમે જુઓ મિત્ર, આ માણસ ત્યાં છે, એ દેખતો થયો છે. હવે દેખતો થયેલો માણસ બિલકુલ કંટાળી ગયો છે
આ યહૂદીઓની બદદાનતથી અને પ્રપંચી ઇરાદાથી એ માહિતગાર થયો છે, એટલે કહે છે કે મેં તમને જવાબ આપી દીધો છે, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? શું તમે પણ એમના શિષ્યો થવા માંગો છો? આ ધર્મના ધુરંધરો માત્ર આત્મિક રીતે જ અંધ હતા એટલું નહીં, આત્મિક રીતે બહેરા પણ હતા. એ લોકો જોવા છતાં આંધળા હતા અને સાંભળવા છતાં બહેરા હતા. વાલા મિત્ર, સત્યનો નકાર કરનાર વ્યક્તિ જાણી જોઈને પોતાનો વાંધો, પોતાનો અવિશ્વાસ પ્રગટ કરે છે. 29 થી 34 કલમોમાં લખ્યું છે, અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી. તે માણસે જવાબ આપ્યો, આ તે કેવી વિચિત્ર વાત! તેમણે મારી આંખો ઉઘાડી છે, તો પણ તમને ખબર નથી કે તે કોના તરફથી આવ્યા છે? બધા જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી, પણ પોતાના ભક્તનું અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે. કોઈએ આંધળા જન્મેલા માણસની આંખો કદી પણ ઉઘાડી હોય એવું સાંભળવામાં આવ્યું નથી. જો એ માણસ ઈશ્વર તરફથી આવ્યા ન હોત તો તે આવું કરી શક્યા ન હોત. આ યહૂદી આગેવાનો આ માણસની પાછળ આદુ ખાઈને પડી ગયા છે. એમણે જે સત્ય છે એને સ્વીકારવું નથી, અને એટલા માટે ગમે તેમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ માણસને દેખતો કર્યો છે એ અસત્ય છે એવું પુરવાર કરવા એ લોકો માંગે છે. યાદ રાખો મિત્ર, જ્યારે માણસની પાસે સાચો જવાબ હોતો નથી ત્યારે તે ગમે તે રીતે વાતને ટાળે છે અથવા મૂર્ખામી ભર્યો જવાબ આપે છે. દેખતા થયેલા માણસે હજુ પણ પ્રભુ ઈસુને જોયા નહોતા, અને એમ છતાં એ સ્પષ્ટ કબૂલ કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર દ્વારા આવેલા છે. 35 થી 38 કલમોમાં લખ્યું છે, આત્મિક અંધાપો એ શીર્ષક નીચે. તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેવું ઈસુએ સાંભળ્યું, એટલે તેમણે તેને મળીને કહ્યું, શું તું માનવ પુત્ર પર વિશ્વાસ મૂકે છે? તે માણસે જવાબ આપ્યો, પ્રભુ, તે કોણ છે તે મને કહો, જેથી હું તેમનામાં વિશ્વાસ મૂકું. ઈસુએ તેને કહ્યું, તે તેને જોયો છે અને અત્યારે તે જ તારી સાથે વાત કરે છે. પ્રભુજી, હું વિશ્વાસ કરું છું, એમ કહેતા તે તેમને પગે પડ્યો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રશ્યમાં આવે છે. મિત્ર, અંધ માણસ જે દેખતો થયો છે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પક્ષ લઈને દલીલમાં વિજય મેળવ્યો, પરંતુ એને ધાર્મિક આગેવાનોએ એનો બહિષ્કાર કર્યો. એ બહુ જ અદ્ભુત બાબત છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ માણસને મળવા આવે છે. ઈસુ ખ્રિસ્ત કાયમ કોઈ પણ વ્યક્તિની સામે જુએ છે અને એને મળવા આવે છે. ઈશ્વરની શોધ કરનાર માણસ કદી જ ઈશ્વરને સ્વ પ્રયત્ન દ્વારા પામી શકતો નથી મિત્ર, પણ ઈશ્વર સામે ચાલીને મનુષ્ય સમક્ષ પોતાનું પ્રકટીકરણ જાહેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત વડે આપણે ઈશ્વરને અનુભવી શકીએ છીએ. 39મી કલમમાં લખ્યું છે, ઈસુએ કહ્યું, હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. આ વિધાન મિત્ર બહુ વિચિત્ર લાગે છે, પણ એ હકીકત છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે લોકોને આંખો તો છે, પણ તેઓ દેખતા નથી. તેઓની પાસે દૈહિક આંખો છે, દૈહિક દ્રષ્ટિ છે, પણ એ લોકો આત્મિક રીતે અંધ છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારીને પ્રભુ ઈસુની પાસે આવે અને કબૂલ કરે કે પ્રભુ, હું આત્મિક રીતે અંધ છું, તો જરૂર મિત્ર ઈસુ ખ્રિસ્ત એને આત્મિક દ્રષ્ટિ આપે જ. બાઇબલમાં પ્રેષિત પોલ કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 14મી કલમમાં કહે છે કે હવે જેની પાસે પવિત્ર આત્મા નથી તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતો જ નથી. હકીકતમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતા જ નથી, પણ તે તેને મૂર્ખતા રૂપ લાગે છે. મારા મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા છો, જે આ દુનિયાનો પ્રકાશ છે, અને એમ છતાં તમે જો એ પ્રશ્ન પૂછતા હો કે સત્ય શું છે, અથવા હું એ જોઈ શકતો નથી કે ઈસુ જ મારા મુક્તિદાતા છે, અથવા મને એ વિશે સમજાતું નથી, તો તમે દેખી શકતા નથી મિત્ર. તમે હજી પણ આત્મિક રીતે અંધ છો. પેલા ધાર્મિક યહૂદી આગેવાનોની પાસે આંખો તો હતી, ચર્મચક્ષુ હતા. એમને એમ લાગતું હતું કે એ લોકો જોઈ શકે છે, એ લોકો ધાર્મિક લોકો છે, વધારે પડતા ઉત્સાહી ધર્મમાં છે, ધર્મ જનૂની છે, અને એમ છતાં એ લોકો અંધ હતા મિત્ર. યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત વગરની દરેક વ્યક્તિ નાશ પામી રહી છે. દરેક વ્યક્તિ અંધકારમાં છે,
અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક વ્યક્તિને એ તક પૂરી પાડે છે કે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને શરણે આવે, આગળ વધે. અને આજે મિત્ર, જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા માંગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને ઈશ્વરનું પ્રિય સંતાન બનવા માંગે છે, નવા જીવનનો અનુભવ કરવા માંગે છે, તો એના માટે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દુનિયાનો પ્રકાશ છું. પ્રત્યેક ધાર્મિક વ્યક્તિને વધારે ધાર્મિક બનવાની નહીં, પણ ઈશ્વર પરાયણ બનવાની જરૂર છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ધાર્મિક નથી બનાતું, આત્મિક બનાય છે. આત્મિક મતલબ જીવંત, સત્ય, સનાતન, એકમાત્ર જે ઈશ્વર છે એમની સાથે સીધા સંબંધમાં આવાય છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સીધા સંબંધમાં આવ્યા છો ખરા? હવે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની છેલ્લી 2 કલમો જોઈએ, 40 અને 41મી કલમ. અહીં લખ્યું છે, કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા. તેમણે ઈસુને એમ બોલતા સાંભળ્યા એટલે પૂછ્યું, તો શું તમે એમ કહેવા માંગો છો કે અમે આંધળા છીએ? ઈસુએ જવાબ આપ્યો, જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે કહો છો કે અમે દેખતા છીએ, તેથી તમારો દોષ કાયમ રહેશે. આપણે મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયનો અભ્યાસ આરંભ્યો ત્યારે એક અંધ વ્યક્તિથી એની શરૂઆત થઈ હતી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેખતી થઈ, આત્મિક રીતે અને શારીરિક રીતે દેખતી થઈ. હવે આજે 9મા અધ્યાય છે, એની સમાપ્તિમાં આપણે આવ્યા છીએ. ત્યારે ધાર્મિક આગેવાનો આત્મિક રીતે અંધ છે. એ વિધાન સાથે એનો અંત આવે છે. અને એ લોકો પોતે આત્મિક રીતે અંધ છે, એ પોતાની પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર પણ નથી. આ કેટલી કરુણ વાસ્તવિકતા મિત્ર. જગપ્રકાશ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં એ લોકો હજી પણ અંધ રહેવા માંગે છે. આ લોકોનો અહમ અને અવિશ્વાસ એમને અંધ રહેવા દે છે. જાણી જોઈને એ લોકો દેખતા થવા માંગતા નથી. ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે, સંપૂર્ણ પ્રકટીકરણ, એમની સમક્ષ આ ધર્મના ધુરંધરો અંધ રહેવા માંગે છે. યાદ રાખો મિત્ર, જ્યારે વ્યક્તિ પોતાને પાપી તરીકે સ્વીકારતી નથી, ત્યારે તે આત્મિક રીતે અંધકારમાં જ રહેવા માંગે છે. હવે આપણે મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયનો વિચાર કરીએ. ઘેટાના વાડાનું ઉદાહરણ. એ શીર્ષક નીચે તમે જોશો તો યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની પહેલી 2 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને સાચે જ કહું છું, જે કોઈ દરવાજે થઈને ઘેટાના વાડામાં આવતો નથી, પરંતુ બીજા કોઈ માર્ગથી આવે છે, તે ચોર અને લૂંટારો છે. દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાનો પાળક છે. આજે પણ મિત્ર તમે જુઓ તો ઇઝરાયલ દેશમાં એ પ્રાચીન સમયના ઘેટાના વાડાઓ ઘણી બધી જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. આવા પ્રકારનો વાડો જાહેર વાડો હતો, એટલે કે ગામના કે નગરના બધા જ ભરવાડો પોતાના ઘેટાને આવા જાહેર વાડામાં લાવતા અને સાંજે પોતાના ઘેટાઓને તેની અંદર રાખતા હતા. હવે આ જાહેર વાડામાં રાત્રે એક ચોકીદારને રાખવામાં આવતો હતો. એ બહુ નિષ્ઠામાન હતો, કુશળ હતો, કાળજી રાખનાર ચોકીદાર. બધા જ ભરવાડો સાંજે પોતાના ઘેટાઓને આ વાડામાં પૂરીને જતા અને પછી રાત્રે આ ચોકીદાર તેમનું રક્ષણ કરતો, એમની સંભાળ રાખતો. અને બીજા દિવસે સવારે પ્રત્યેક ભરવાડ પોતાના ઘેટાને એ ચોકીદારની મદદ લઈને વાડાની બહાર લઈ જતો. હવે આ વાડાને ઇઝરાયલ દેશની ઉપમા આપવામાં આવે છે. ઇઝરાયલ દેશ એટલે ઇઝરાયેલી લોકો, યહૂદી લોકો. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દરવાજામાંથી આવ્યો છું, અથવા મેં દરવાજામાં થઈને પ્રવેશ કર્યો છે. અને ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે, જે કોઈ એ દરવાજામાં થઈને અંદર આવતો નથી, પરંતુ બીજી કોઈ રીતે અંદર આવે છે, તે ચોર અને લૂંટારો છે. અહીં ઈસુ ખ્રિસ્ત પોતાના માટે એક અદ્ભુત દાવો પ્રગટ કરે છે મિત્ર. એ દરવાજામાં થઈને આવ્યા છે, એ વાસ્તવિક રીતે કાયદેસર રીતે પ્રવેશ્યા છે, ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલમાં જણાવેલ ભવિષ્યવાણી પરિપૂર્ણ કરવા આવ્યા. એ ઈશ્વરના નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા રૂપે આવ્યા. ગલાતી લોકોને લખેલા પત્રના 4 અધ્યાયની 4 કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે નિયત સમયે ઈશ્વરે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. તે સ્ત્રીથી જન્મ્યા અને યહૂદી તરીકે જન્મ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા. હવે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ખ્રિસ્ત રાજા દાવીદની વંશાવળીમાં જન્મ્યા હતા. અને
લુક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 32મી કલમમાં આ જે હકીકત છે એને અનુમોદન મળે છે. આ ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ખ્રિસ્ત બેથલેહેમ શહેરમાં જન્મ્યા. જૂના કરારમાં મીખા સંદેશવાહકના પુસ્તકના 5મા અધ્યાયની 2જી કલમમાં એ ભવિષ્યવાણી કરવામાં આવી છે. હવે તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત માત્ર દાવીદ રાજાના વંશમાં જ નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્ત ભવિષ્યવાણીની પરિપૂર્ણતા રૂપે કુંવારીની કુંખે જન્મ્યા. અને એ ભવિષ્યવાણી તમારે જોવી હોય તો જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં લખવામાં આવી છે. હવે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે ઈસુ ખ્રિસ્ત દાવીદ રાજાના પિતા ઈશાઈના થડમાંથી ફૂટેલા ફણગા સમાન હતા. યશાયા સંદેશવાહકના પુસ્તકના 11મા અધ્યાયની 1લી કલમમાં એ ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ કેટલું બધું રસપ્રદ છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે દાવીદના વંશજો રાજપદ ઉપરથી મરી ગયા હતા અને પાછા એ ભરવાડો તરીકે કાર્ય કરતા હતા. ઈશ્વરે દાવીદને એક ભરવાડમાંથી જ રાજા તરીકે પસંદ કર્યો હતો અને હવે એમના વંશજો પાછા ભરવાડો જ બની ગયા હતા. ત્યાં કોઈ રાજવંશી અને રાજગાદી ઉપર નહોતું. ઈસુ ખ્રિસ્ત રાજા દાવીદના વંશજ હતા, પરંતુ ઈસુ ખ્રિસ્ત એક સુથારના પુત્ર હતા અને સુથારનો ધંધો કરતા હતા. કેટલી હદે તમે જુઓ આ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ છે. ઈસુ ખ્રિસ્ત મસીહ છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. મનુષ્યના દુષ્કર્મોના બંધનોમાંથી, મનુષ્યના પાપોની શિક્ષામાંથી મનુષ્યને ઉગારનાર એ ઈસુ ખ્રિસ્ત દરવાજામાં થઈને પ્રવેશ્યા. ઈસુ ખ્રિસ્ત જેવી રીતે ઈસુ ખ્રિસ્તનું આગમન થયું છે એવું કોઈનું પણ આગમન થયું નથી અને એ થાય પણ નહીં. ઈસુ ખ્રિસ્ત સિવાયની વ્યક્તિ ચોર અને લૂંટારો છે, કારણ કે દરવાજામાં થઈને એ પ્રવેશી નથી. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના જણાવ્યા પ્રમાણે આ પૃથ્વી ઉપર આવ્યા. એ કંઈ અચાનક એકાએક છાની છૂપી રીતે આ દુનિયામાં આવ્યા નહોતા. એમના જન્મ વિશે, આ પૃથ્વી ઉપરના એમના આગમન વિશે, એમના સમગ્ર જીવન વિશે, એમના કાર્ય વિશે, એમના મૃત્યુ વિશે, એમની વેદના વિશે અને મૃત્યુમાંથી સજીવન થવા વિશે સેંકડો વર્ષ પૂર્વે બાઇબલમાંના જૂના કરારમાં અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અને અનંતકાળના સ્વર્ગીય રાજ વિશે પણ સ્પષ્ટ ભવિષ્યવાણીઓ થઈ છે. મિત્ર, આ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો પ્રકાશ છે, જગ પ્રકાશ. ઈસુ ખ્રિસ્ત હવે યહૂદી ધર્મના આગેવાનોને કહે છે કે એ એક માત્ર ભલા ભરવાડ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની યોજના અને ઈચ્છા પ્રમાણે આ દુનિયામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત પોતાના સર્જન માનવી રૂપી ઘેટાઓને બચાવવા માટે, એમને ભરપૂર જીવન આપવા માટે આવ્યા છે. ભાલા મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની પહેલી 2 કલમો આપણી સમક્ષ સનાતન સત્ય જાહેર કરે છે. આ પૃથ્વી ઉપર યોગ્ય રીતે, કાયદેસર રીતે, નિયમ અનુસાર, બાઇબલમાંના નિયમ શાસ્ત્ર પ્રમાણે અને એમના વિશે જે કંઈ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતા રૂપે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા હતા. આ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ મિત્ર મનુષ્યની મુક્તિ થઈ શકે છે, એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીને તમે મિત્ર, તમે ઈશ્વરના વાડામાં સલામત રહી શકો છો. ઈશ્વરના વાડામાં સલામત રહેવા માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો એ જ એકમાત્ર માર્ગ છે.